નમસ્કાર દોસ્તો, સીતારામ બધાને ફરીથી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે અમે બનાવવાના છીએ બાજરીના રોટલા. બહુ જ હાર્ડ વર્ક છે બાજરીના રોટલા બનાવવા, એટલે જેવા તેવાનું કામ નથી મિત્રો. તો આજે તમે સંપૂર્ણ માહિતી અને કઈ રીતે બનાવો એ જોઈ લેજો. પહેલાં તો લોટને ચારી નાખ્યો છે, એમાં મીઠું નાખી દીધું છે, બરાબર. મીઠું નાખ્યા પછી આ લોટને એકદમ તાકાતથી એને મિક્સ કરી દેવાનો છે, ગૂંદી દેવાનો છે, બરાબર. જો પાણી નાખ્યું, પાણી નાખવાની પણ એમાં ટ્રીક ખપે અને એને માહરવાની પણ ટ્રીક ખપે. મેન રોટલો મીઠો ત્યારે જ લાગે એ કમ્પ્લેટ એને માહરવાની સ્ટાઇલ તમને ખબર હોય તો. અને એમાં જરૂરિયાત મુજબ પાણી જ પડવું પડે. વધારે પાણી પડી જાય તો બી રોટલો સારો ન થાય, ઓછું પાણી પડે તો પણ રોટલો સારો ન થાય, બરાબર. એટલે પૂરો તમે વિડીયો જોજો વગર સ્કીપ કરે. વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરીએ ના ભૂલતા. એટલે વિડીયો જુઓ ખાસ. જો આ રીતે લોટ કમ્પ્લીટ થઈ જાય પછી એને ગોળ બનાવી નાખવાનું છે. પછી આવી રીતે એને સ્ટાઇલિશ બનાવવાનું છે, એનો આકાર બનાવવાનો છે. કેમ કે ઘઉંની રોટલી તો આસાનીથી બની જાય, પણ બાજરીનો રોટલો બનાવવો બહુ મુશ્કેલ છે. એ પણ કલેડીના માપનો. જો આ રીતના એને ટીપીને ગોળ આકાર બનાવી દેવાનું છે. આવી રીતના એને શેપ કરવાનો છે, તમે જોઈ શકો વિડીયોમાં. હવે બાકા ઝીકી બોલાવવાની છે પછી, જોજો. આવી રીતના એને એકદમ લીસો કરી નાખવાનો છે. અને હવે બાકા ઝીકી બોલાવવાની છે આખો ગોળ બને નહીં ત્યાં સુધી. જો એકદમ ગોળ થવો જોઈએ, ચાંદા જેવો. પૂનમનો ચાંદ કેવો હોય એ ટાઈપનો થવો જોઈએ, લાંબ તૂતળો નહીં. રોટલો બન્યા પછી પણ મેન ખાસ વાત શું છે ને એ આગળ વિડીયોમાં હું તમને બતાવીશ, બરાબર. એટલે વિડીયો અંત સુધી જોજો. જોવો વિડીયો અને જોવો રોટલો કેવડો થઈ ગયો છે. જો અહીંયા ફાટી ગયો છે તો એને વેલ્ડિંગ કરવાનું. અને મેન આ વસ્તુ મેન છે, મેં કીધું હતું ને મેન, કે એ માપમાં પરફેક્ટ રીતે તમારે તાવડીમાં પડવો જોઈએ. એ મેન કિંમત તમે જોઈ શકો છો. હવે પછી એને કઈ રીતે પલટી મારવી એ પણ મેન મહત્ત્વનું છે ખાસ. કેમ કે માપમાં જ ત્યાં જ પડવો જોઈએ, નકર પછી રોટલો બગડી જાય. જો એક સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો પરફેક્ટ રીતે આવી રીતે પણ પડવો જ પડે. પડ્યા પછી વળીને પાછો ઉપડે નહીં, જ્યાં સુધી પાકી ન જાય ને ત્યાં સુધી 50% પાકવો પડે, પછી જ રોટલો ઉથલે. હા, એક સાઈડ તમે જુઓ કે 50% પાક્યો છે, 50% તો બાકી જ છે, બરાબર. જો ઓલી સાઈડ 50% કમ્પ્લીટ થઈ ગયો છે, રેડી. પાછો એ જ સાઈડ નાખ્યો છે. સાઈડમાં બીજો તૈયાર થાય રહ્યો. જેટલું વજન દઈને પ્રેસ કરો એટલો રોટલો મીઠો બને, એ વાત સત્ય છે. ઉપર ખાલી લોટ પાણીમાં કરો તો એ મીઠો અને સ્વાદ આવે નહીં. જો એક સાઈડ રેડી છે અને નીચે બીજી સાઈડ પરફેક્ટ થાય છે.
આ રીતે કમ્પ્લેટ ડિઝાઇન્સવાળો થવો જોઈએ, ના બળવો જોઈએ, ના કાચો રહેવો જોઈએ, એકદમ કડક બનવો જોઈએ. જો અને ચૂલાનો રોટલો બનાવે એટલે ટેસ્ટ તો એનો અલગ જ આવે. બાકા ઝીકી બોલે ભાઈ, અડધો ખાતો હોય તો આખો ખાઈ જાય. બાકી એવો ટેસ્ટ આવે હોવો જોઈએ ચૂલાનો, બાકી ગેસનો નહીં. ગેસનો તો ખાવા જ નહીં. રોટલો ગેસમાં ચડાવો, એ ગેસ તમને પેટમાં ચડે. જો ડિઝાઇન્સ, જો ડિઝાઇન્સ. મેન કિંમત જ આની શેપ કરવાનો છે અને ટીપવાનો છે. બરાબર. આવા અવનવા વિડીયો જોવા માટે વિડીયોને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મજા આવે તો શેર પણ કરજો કે આવી રીતના રોટલા બને. જો હવે થશે કડક. ત્યાં સુધી આ બાજુ બીજો રોટલો તૈયાર રેડી થઈ જશે. જોઈ લો, હવે આ રેડી થઈ ગયો છે. ત્યાં સુધી હું પણ કડક અને એકદમ મસ્ત પાકી જવાનો. હજી એકવાર કઈ રીતે નાખવો એ પણ તમને હું બતાવી દઈશ. જોઈ લેજો, છે ને પરફેક્ટ. અને હવે કઈ રીતે નાખવો એ ખાસ મહત્વનું છે. બરાબર. બક્કા ઝીકી ના બોલું છે ને કલડીને ટકરા થઈ જાય. જરાક વજન આવ્યું એટલે કલડી ગઈ તમારે. ચાલો નાખો હવે. હા જોઈ લો, છે ને પરફેક્ટ આવી ગયો ને. તાવડી છાપ બાજરાનો રોટલો, કલેડી છાપ બાજરાનો રોટલો કયો તો ભલે, તાવડી છાપ બાજરાનો રોટલો કયો તો ભલે. બરાબર. એટલે ફોલો કરી લેજો બીજા આવા અવનવા બ્લોગ જોવા માટે. હોવાણીઓ ભેગી થતી હોય એમાં. રેડી. જો આ બાજરો હેલ્ધી, સ્વાદિષ્ટ અને દેશી. દેશી, પ્યોર દેશી હો ભાઈ. એકદમ ઘરની વાડીનો પ્યોર દેશી રોટલો. બપોરે ઉષા હોતા હતા ત્યારે રીડ કરતા હતા. ક્યાં રાખવું છે? Itu